બાપુ અંગ્રેજીમાં છાપેલી ટપાલ છે પ્રાંત અધિકારીને લાગે છે. જગ્યા કામદારને બોલાવી ના. આવો આવો કામદાર. લ્યો વાંચો. બોલ તો ખરા, કઈ માટા સમાચાર તો નથી ને? કાઈ માટે સમાચાર નથી. આ તો પ્રાંત અધિકારી સાહેબનો પત્ર છે. આવતી 15 તારીખે તેમનો અહીં મુકામ છે. દફતર, જેલ, પોલીસ બધું તપાસશે એમ લખ્યું છે. અરે કામદાર, આપણે આ બધું કેમ કરીને બતાવશું? બાપુ એ તો અધિકારી કહેવાય, બધું તપાસે તો ખરા જ ને. એ સાચું, પણ બધું હોવું તો જોઈએ ને. ન્યાયાધીશની ઓફિસમાં બકરા માંડ્યા છે, ન્યાયાધીશ બગીચાનું કામ કરે છે, જેલને દરવાજા જ ક્યાં છે, અને કેદીઓને પહેરાની બેડે તો વાળું ભીમું બાંધવા લઈ ગયા છે. અને બાપુ એ તો આપણા પોલીસ બેડા પણ તપાસવાના છે. પણ પોલીસ છે જ ક્યાં? કોક કડિયાને પોલીસ બનાવી દે, બરાબર ને? બરાબર. પણ ડ્રેસ ક્યાંથી કાઢવા? આ બધું ક્યારે તૈયાર થાય? 15 તારીખ તો આવી. તો વળી કેમ કરવું બાપુ? ગમે તેમ કરો, પણ પ્રાંત સાહેબ આપણે ત્યાં ના આવે એવું કંઈ કરો. બાપુ એ તો અંગ્રેજ અમલદાર કહેવાય, મારાથી તેમને કેમ ના પડાય? હવે જે થવું હોય તે થાય. આ કામદારમાં કંઈ નથી, ભણેલ છે પણ ગણેલ નથી, સાવ નમાલો છે. બાપુ મારાથી કાયદા બહાર નહીં થાય, ના ગમતો હોય તો રજા આપો. એલા જજ ન્યાયાધીશને બોલાવી લાવ, એ હિંમત વાળો છે, કંઈક રસ્તો કાઢશે. રામ રામ બાપુ, શું કામ પડ્યું? આવો આવો ન્યાયાધીશ સાહેબ, જો એને કાગળ. ભારે જબરા છે, કંઈક રસ્તો કાઢશે. બાપુ પ્રાંત અધિકારી સાહેબ આવે છે તો શું કરવું? આપણું અહીં કઈ ઠેકાણું નથી. કોઠાર, જેલ, ન્યાય, પોલીસ બધું તમારા રેડિયા છે. તેથી પ્રાંત સાહેબ ના આવે એવું કઈ કરવું પડશે. આ કઈ થોડા ડાયરા છે કે જાત્રાએ જવું છે? આ તો હમણાં જ અમલદારનો કાર્યક્રમ છે, એનો કાર્યક્રમ ભરે જ નહીં. કાઈ ના થાય. રોજ થઈને અધિકારીને કેમ ના પાડવી? આ પોપટિયાથી કઈ નહીં થાય. એલા બોલાવ આપણા રામાને, ઈ ભાઈલો છે. આ કામદાર અને ન્યાયાધીશ જે ભણેલાથી કામ ના બચ્યું, તેથી તમને બોલાવવા પડ્યા છે. અરે બાપુ, એમનાથી હું થોડો ડાયો છું, કોઈ વાત તો કરો. પ્રાંત સાહેબ તપાસમાં આવે છે. આપણું અહીં કઈ ઠેકાણું નથી, તેથી પ્રાંત સાહેબ ના આવે એવું કઈ કરવું પડશે. તો ભલે ને આવે, કોકના મકાનને જેલ બતાવી દેવાય, કમો માધો વંશરામ બધાને પોલીસના કપડા પહેરાવી દેવાય, જૂના ચોપડા બતાવી દેવાય. એમને કેમ ગુજરાતી વાંચતા આવડે છે? અને જે પૂછે તેને ગામઠી ભાષામાં જવાબ દઈ દેવાય. ઈ ભૂરિયાને ગાયડું દ્યો તો ઈ ઓલરાઈટ કરશે. એમ વાતું થાય રામા, અધિકારી સામે આવે ને ત્યારે ટાટિયા દૃશ્યમાં માંડે. એ સાચી વાતો ના કરતા ભરાય રામા, અધિકારી ના આવે એવું કઈ કર. એમાં શી મોટી વાત છે? આ રમો ન કરવાનું કરી શકે એવો છે, પણ બાપુ ઈ બધું ખર્ચાવાળું છે હો. જોઈ લો કામદાર, છેને મારું નામ રમરજનું પાડ્યું, છેને ભાડો. રામા પૈસા ગમે તેટલા જોઈ, ના નથી, પણ કામ થવું જોઈએ. કેટલા થશે બોલ? બાપુ એ અમલદાર કહેવાય, એટલે ભેટ તો કંઈક વધારે આપવી પડે. ઓછામાં ઓછા 3-4 હજાર તો મૂકવા પડે, કંઈક શિરસ્તદારને દેવા પડે, તો જ અંગ્રેજીમાં સાહેબને સમજાવે ને. તું રકમ બોલ ને. સાહેબના 4, શિરસ્તદારના 2, પટાવાળાના 500, નાસ્તા પાણીના 500, ભાડા ભથ્થાના લગભગ 1000 થી ને લગભગ 8,000 થાય. આટલા હોય તો પ્રાંત સાહેબ તો શું એના બાપને લૂટી દઉં. વાહ મારો બાપો રામલો. કામદાર એને ભણી દો 8,500, જરૂર પડે તો કામ આવે.
વાહ મારો બાપુ રામલો બહુ બહાદુર. આ નમલાએ તો મારું અફીણ ઉતારી દીધું તું, પણ આ રામને રંગ રાખ્યો હો. આવો આવો કામદાર સાહેબ આવો સોફી બરાબર વાત કરી ગયો પણ ખરેખર પાઠ ભણાવ્યો હો એ શું તમે આટલા બધા ખુશ થાઓ છો કહો તો ખરા કાના એક આગળ અમે જ ટેસ્ટ કરીને મોકલ્યો તો કોઈ પ્રાંત આવવાના નથી એમ તો બહુ કરે તો કરવી જ પડે ને. મારો દીકરો વૈદ્રુ કરાવે ને પગલે ઠાકા થયા કરે. પછી આપણું પેટ માંગે તો ખરા ને. અને ઈ અમે જ કાગળ છાપીને ટપાલમાં નાખ્યો હતો. કાના તેદી અમે ખાનગી વાત નહોતા કરતા હતા એ આ જ હતી હાલો તો હવે ભાગ પાડી લઈએ બરાબર ને આ બરાબર. આપણા ત્રણેયના 2500 ને કાનાના 500 બીજું શું? 500 વૈદા ને વધે ઈ 500 રામાના કારણ કે એને 3-4 દી ગામત્રે જવું પડશે ને તો જ બાપુને થાય કે રામો ફ્રેન્ચ સાહેબને સમજાવવા ગયો છે આરામ તો 3-4 દી ગામત્રે જઈ આવો આવીને બાપુને કહે છે કે કરી આવ્યો પોતે હવે સાહેબ વાત કોઈ નહીં હવે પેલા ભાગ પડો દેખો ઓલા